જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક સ્વાધ્યાય 7.3 છે એનો સોલ્યુશનનો પાર્ટ 1 છે, જેની અંદર આપણે ક્રમચય છે એનો ઉપયોગ કરીને એન અને આર કેવી રીતે શોધાય શરૂઆતના એક્ઝામ્પલ એ જોવાના છે અને એના પછી વ્યવહારો, કુલ પ્રશ્નો, સંખ્યાઓ, શબ્દો અને ગોઠવણી કરવાના પ્રકારો આ આધારિત એક્ઝામ્પલ જોવાના છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી સાણાબાઈ મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક સ્વાધ્યાય 7.3 છે એના સોલ્યુશનનો પાર્ટ 1. ચલો સ્વાધ્યાય 7.3 છે સ્ટાર્ટ કરીએ પહેલા આપણે એનપીઆર વાળો કોન્સેપ્ટ જે ફેક્ટોરિયલના સૂત્રની આધારિત હતો એ ક્લિયર કરી દઈએ. એન ભિન્ન વસ્તુઓમાંથી આ સ્થાન ભરવાનો પ્રકાર તો કે એનપીઆર થાય અને એનપીઆર બરાબર એન ફેક્ટોરિયલ ડિવાઇડ બાય એન માઇનસ આર કૌંસ પૂરો અને ફેક્ટોરિયલ સ્વરૂપ થાય. તો આ કોન્સેપ્ટ આપણે શીખી ગયેલા છીએ અને એનો ઉપયોગ છઠ્ઠો એક્ઝામ્પલ અને સાતમો એક્ઝામ્પલ છે એની અંદર કરવાનો છે. તો પહેલી શરૂઆત કરીએ આપણે છઠ્ઠા એક્ઝામ્પલની અંદર. છઠ્ઠા એક્ઝામ્પલની અંદર આપણને આપ્યું છે n-1p3 જેમ np4 ઇઝ ઇક્વલ ટુ 1/9 આપેલા હોય તો કે એની કિંમત શોધો. p એટલે ક્રમચય આધારિત પ્રશ્નો અને એમાં પણ કોન્સેપ્ટ સરખામણી કોની સાથે કરવાની? એનપીઆર સાથે કરીને જ આપણે ચાલવાનું રહેશે. તો સૌપ્રથમ આપણને જે આપેલું છે એ દર્શાવી દઈએ. તો n-1p3 જેમ એટલે આપણે જાણીએ મુજબ ગુણોત્તર કહેવાય, તો np4 ડિવાઇડ બાય 1/9 એટલે 1/9 કહેવાય. સરખામણી એનપીઆર સાથે કરીને ફેક્ટોરિયલ વાળું સૂત્ર એપ્લાય કરી દો. તો અહીંયા આ n, p અને r છે, તો સૂત્ર આપણું કયું? n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ, r ની જગ્યાએ કેટલા છે? 3 અને ફેક્ટોરિયલ સ્વરૂપ ઇન્ટુ છેદની અંદર np4 સરખામણી npr સાથે કરીને ફેક્ટોરિયલનું સૂત્ર આપી દો. તો n ફેક્ટોરિયલ ડિવાઇડ બાય n માઇનસ r, છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, તો n માઇનસ 4 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1/9 હતા એમના. હવે એક કોન્સેપ્ટ આપણે મસ્ત શીખ્યા હતા ક્રમગુણિતની અંદર કે જ્યારે ફેક્ટોરિયલ કોઈ મોટો અંકવાળો આપેલો હોય તો એને નાના અંકમાં ફેરવી દેવાય. 10 ફેક્ટોરિયલ આપેલા હોય તો એને 8 ફેક્ટોરિયલમાં ફેરવી શકાય? તો યસ, ફેરવી શકાય. 10 × 9 × 8 ફેક્ટોરિયલ આપણે એ પ્રમાણે લખતા હતા. 6 ફેક્ટોરિયલને કે 4 ફેક્ટોરિયલમાં ફેરવી શકાય? તો યસ, કે 6 × 5 × 4 ફેક્ટોરિયલ એવી રીતે લખી શકતા હતા. તો એ કોન્સેપ્ટ બહુ અગત્યનો હતો અને જે અત્યારે હાલ આપણે ઉપયોગ કરવાનો છે. તો મોટા ફેક્ટોરિયલ હોય એને હંમેશા નાના ફેક્ટોરિયલમાં એક સંખ્યા અંક ઘટાડીને આપણે દર્શાવી શકીએ. તો ચલો અહીંયા પહેલાં જે કેન્સલ થતું હોય એ કરી દો, ના થતું હોય આપણે શું કરીશું? એ ટોપિકનો ઉપયોગ કરીશું. તો ઓબ્ઝર્વેશન કરતા n-4 ફેક્ટોરિયલ, અહીંયા -1 -3 કેટલા થાય? -4. તો n-4 ફેક્ટોરિયલ બંને શું થઈ ગયા? કેન્સલ. n-1 ફેક્ટોરિયલ અને અહીંયા n ફેક્ટોરિયલ છે, બંનેમાંથી મોટું પદ કયું છે? તો કે n ફેક્ટોરિયલ. તો મોટા ફેક્ટોરિયલમાંથી હંમેશા નાના ફેક્ટોરિયલમાં ફેરવવાના રહેશે. તો કે n-1 ફેક્ટોરિયલ હતા એમના એમ ડિવાઇડ બાય n ફેક્ટોરિયલને n-1 માં ફેરવો તો કેટલા ઓછા કરવાના છે? માત્ર 1. તો n × n-1 ફેક્ટોરિયલ બરાબર 1/9 होता है एमना एम. चलो तो n-1 फैक्टोरियल n-1 फैक्टोरियल कैंसल, तो કેટલા વધ્યા? 1/n 1/9 બંનેનો શું લઈ લો? વ્યસ્ત. વ્યસ્ત લેતા n બરાબર કેટલા થાય? 9 થાય, જેમાં કે n ની કિંમત દર્શાવે છે. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 7. એનો પહેલો એક્ઝામ્પલ 5pr ઇઝ ઇક્વલ ટુ 2 × 6pr-1, તો કે r નું મૂલ્ય શોધો. કોન્સેપ્ટ આપણો એ જ npr નું ફેક્ટોરિયલ વાળું સૂત્ર. ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરી દો સરખામણી npr સાથે. તો સૂત્ર મુજબ n ફેક્ટોરિયલ એટલે કે 5 ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ, બોલે તો 5 - r ફેક્ટોરિયલ થાય બરાબર 2/9
6pr માઇનસ 1 npr સાથે સરખામણી 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ r માઇનસ 1 ફેક્ટોરિયલ થાય. સાદુરૂપ આપી શકો છો. 5 ફેક્ટોરિયલ હતા એમના એમ ડિવાઈડ બાય 5 માઇનસ r ફેક્ટોરિયલ હતા એમને બરાબર 2 હતા એમને 6 ફેક્ટોરિયલ પણ એમને અહીંયા સાદુરૂપ થોડું આપી દઈએ. માઇનસ અંદર મોકલો. માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ માટે કેટલા થઈ ગયા 7 માઇનસ r ફેક્ટોરિયલ થાય. આપણે અહીંયા ડાયરેક્ટ r ને કરતા બનાવી શકીએ ના. તો આપણે શું કરવું પડશે ફેક્ટોરિયલ વાળા પદો એક સરખા કેન્સલ કરવા પડશે. તો અહીંયા જો લો 5 ફેક્ટોરિયલ અહીં કેટલા છે 6 ફેક્ટોરિયલ. તો આપણે જાણીએ મુજબ મોટા ફેક્ટોરિયલમાંથી શું બનાવવાનું નાનું ફેક્ટોરિયલ બનાવવાનું. યસ તો શું કરી દઈએ 5 ફેક્ટોરિયલ હતા એમના એમ 2 એમના એમ 6 ફેક્ટોરિયલને શું લખી શકીએ તો 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ લખી શકીએ. હવે બીજું ઓબ્ઝર્વેશન કરો 7 માઇનસ r ફેક્ટોરિયલ વાળું પદ છે 5 માઇનસ r ફેક્ટોરિયલ વાળું પદ છે. તો 7 મોટા કે 5 મોટા તો 7. તો 7 માંથી આપણે શું બનાવવાના 5. તો ચલો આ પ્રમાણે લખી શકાય 7 માઇનસ r 6 માઇનસ r ઇન્ટુ 5 માઇનસ r ફેક્ટોરિયલ. જેમ કે 8 ફેક્ટોરિયલમાંથી આપણે 5 ફેક્ટોરિયલ બનાવતા તો શું લખતા હતા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. એક અંક શું કરવાનો ઘટાડવાનો બરાબર કરીને જે વસ્તુ હતું એમને એમ દર્શાવી દો. ઓકે ચલો કેન્સલ શું થાય છે તો જોઈ શકો છો 5 ફેક્ટોરિયલ કેન્સલ 5 માઇનસ r ફેક્ટોરિયલ 5 માઇનસ r ફેક્ટોરિયલ કેન્સલ. ચોકડી ગુણાકાર કરી દો માટે કે 7 માઇનસ r 6 માઇનસ r 2 ગુણ્યા 6 બરાબર કેટલા થાય 12 થાય. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું અહીંયા તમે શું કરશો અવયવનો ગુણાકાર કરશો દ્વિઘાત સમીકરણ બનશે પછી 12ને આ સાઈડ મોકલીને પાછા અવયવ પાડશો અને r ની કિંમત શોધશો. એ બધી પ્રોસેસ ના કરવી હોય તો આપણે શું કરવાનું હંમેશા જે જમણી બાજુ પદ આપેલું હોય એના ક્રમાનુસાર પદોવાળા અવયવ પાડવાના. કેમ આ પણ અવયવ કેવા છે ક્રમાનુસાર છે તો આપણે એ પ્રમાણે અવયવ પાડી દઈએ. 12ના ક્રમાનુસાર અવયવ કયા થાય પહેલો પ્રશ્ન આપણા મનમાં પૂછી લો તો કે 4 ગુણ્યા 3 કરીએ ને તો સાહેબ કે 12 થાય. ડન. બીજી વસ્તુ ખાસ નોંધ શું રાખવાની અહીંયા જેવું મોટી સંખ્યા આગળ હોય તો અવયવની અંદર પણ મોટી સંખ્યા આગળ રાખવાની નાની સંખ્યા આગળ હોય તો નાની સંખ્યા રાખવાની. બંનેનો ક્રમ કેવો રહેશે મહત્વનો રહેશે. માટે સરખામણી કરી દો મોટી સંખ્યાની મોટી સંખ્યા અને નાની સંખ્યાની નાની સંખ્યા સાથે સરખામણી માટે કે 7 માઇનસ r ઇઝ ઇક્વલ ટુ 4 અથવા 6 માઇનસ r ઇઝ ઇક્વલ ટુ 3. આથી r બરાબર કેટલો મળે 3. અહીંયા પણ r બરાબર કેટલા મળે છે 3. તો ડાયરેક્ટ આપણો જવાબ મળી ગયો. આથી કરીને લખી શકો આથી r ઇઝ ઇક્વલ ટુ 3 જે માગેલ કિંમત છે. પાકા ડન. તો ખાસ નોંધ આ રાખવાની. ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે વ્યવહારુ કુલ પ્રશ્નો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા એક બીજો ટોપિક રિબેક મારી દઈએ ક્રમચયનો. ક્રમચય આપણે કોને કહેતા હતા કે વસ્તુઓ આપણને એન આપેલી હોય એમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓ જે ભિન્ન આપેલી હોય એની એક ચોક્કસ ગોઠવણી એટલે ક્રમચય કહેવાય. એનો સંકેત આપણે નક્કી કરી દીધો હતો એનપીઆર વાળો. શું કહેતો હતો એન ભિન્ન વસ્તુઓમાંથી આર ખાલી સ્થાન ભરવાનો પ્રકાર ગોઠવણીનો પ્રકાર એટલે એનપીઆર કહેવાય. જેની અંદર કોન્સેપ્ટ આપણે નક્કી કર્યો હતો એનપીઆર ઇઝ ઇક્વલ ટુ કે ક્રમાનુસાર ગોઠવણી એટલે કે n n-1 n-2 અપ ટુ કે n-r+1 પદોનો ગુણાકાર થાય. જેમ કે આપણે વાત કરી મુજબ કે 5 વસ્તુમાંથી 3 સ્થાન ભરવાનો પ્રકાર તો 5p3 તમે લખતા હતા. 10 વસ્તુમાંથી 4 સ્થાન ભરવાનો પ્રકાર તો 10p4 લખતા હતા. પક્કા ઓકે. અને પછી શું કરતા હતા એનું સાદરૂપ આપીને ગુણાકાર કરી દો એટલે જવાબ આપણો પૂરો. તો એ કુલ ગોઠવણીનો પ્રકાર દર્શાવતો હતો. બીજો કોન્સેપ્ટ કયો તો ક્રમચય છે. ક્રમચયનો ઉપયોગ ક્યાં આગળ થાય તો આપણે વાત કરી મુજબ ગોઠવણી શબ્દ જ્યારે પ્રસંગમાં વાપરે એક્ઝામ્પલમાં વાપરે તો હંમેશા ક્રમચયનો ઉપયોગ કરવાનો. બીજું વસ્તુ કે ક્રમચયની અંદર ક્રમનું મહત્વ હંમેશા રહે છે. અને એક મસ્ત બેસ્ટ ટોપિક આપણો કયો કે પ્રશ્નો ક્રમચયની અંદર કેવા પ્રકારના પૂછાય
તો કે શબ્દો બનાવવાળા પ્રશ્નો હોય, સંખ્યાઓ બનાવવાળા પ્રશ્નો હોય, વસ્તુ કે વ્યક્તિઓની એક હારમાં ગોઠવણી હોય. તો આ પ્રકારના પ્રશ્નો હંમેશા ક્રમચયની અંદર આવે. મગજમાં વસ્તુ ફિટ કરી દેવાની. તો શરૂઆતના પ્રશ્નો આપણે સંખ્યા આધારિત જોઈશું અને સંખ્યા આધારિત પ્રશ્નોની અંદર તમે ટોપિક આગળ શીખી ગયા છો. 2 અંકની સંખ્યા તો કે દશકનું સ્થાન 0 ન હોવું જોઈએ. 3 અંકની સંખ્યા તો 100નું સ્થાન 0 ન હોવું જોઈએ. 4 અંકની સંખ્યા તો 1000નું સ્થાન 0 ન હોવું જોઈએ. n અંકોની સંખ્યા તો કે પ્રથમ સ્થાન 0 ન હોવું જોઈએ. કોન્સેપ્ટ આવો ક્લિયર કરાવી દીધો છે. બીજું શરતો છે બેઝિક યુગ્મ અને અયુગ્મવાળી, એ પણ ટોપિક તમને ક્લિયર જ છે, જેનો ઉપયોગ અહીંયા કરવાનો છે. અને ખાસ નોંધ આપણે કઈ જે n માંથી r સ્થાન ભરવાનો પ્રકાર NPR છે એનો ઉપયોગ અહીંયા કરવાનો છે, એ વસ્તુને યાદ રાખવી. ડન ડન. ચલો જોઈ લઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર પહેલો, 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? પુનરાવર્તન કરવાનું છે નહીં. તો કોઈ પણ ક્રમચયનો પ્રશ્ન હોય અથવા સંચયનો પ્રશ્ન હોય, ટૂંકમાં ક્રમચય અને સંચયવાળા જ્યારે પ્રશ્નો હોય ત્યારે વસ્તુ શું આપેલી છે એની પહેલાં નોંધ કરી દેવાની. જેમ આપણે દાખલાઓમાં 10મા ધોરણની અંદર કરતા હતા અથવા 11મા ધોરણની અંદર કે આપણને આ વસ્તુ આપેલી છે, આ વસ્તુ આપેલી છે, પછી એના આધારે આપણે એક્ઝામ્પલ કરતા હતા. બસ અહીંયા પણ એ ટોપિક થોડો નિર્દેશ કરવાનો. અહીંયા ઓબ્ઝર્વેશન કરો, કુલ અંકો કેટલા આપેલા છે? તો કે 1 2 3 અપ ટુ કેટલા 9, એટલે કે 9 અંકો આપેલા છે. પછી આપણે જે કામ કરવાનું છે તે શું કરવાનું છે? સંખ્યા બનાવવાની છે. કેટલા અંકની? તો સંખ્યા કે 3 અંકની બનાવવાની છે. બીજી વસ્તુ શું કીધું છે કે એકય અંકનું પુનરાવર્તન કરવાનું છે નહીં. તો 3 અંકની સંખ્યા તો આપણે કેટલા ખાના બનાવી દેવાના? 3. એકમ, દશક અને 100. ચલો, કોન્સેપ્ટ આપણો એકદમ ક્લિયર છે. કુલ અંકો અહીંયા કેટલા છે? 9. 9 માંથી કેટલા સ્થાન ભરવાના છે? 3. તો 9 માંથી 3 સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? 9p3. બસ એટલી જ આપણી સંખ્યાઓ મળે. પાક્કા? ડન. લખી દો ત્યારે. તો સંખ્યાઓ બનાવવાનો એક્ઝામ્પલ આપણો ક્રમચયનો કહેવાય, અને ક્રમચય વાળો છે તો ડાયરેક્ટ ટોપિક આપણે ઉપયોગ કરી શકીએ. તો કુલ 9 અંકો માંથી 3 અંકની સંખ્યાઓ, એટલે કે 9 ભિન્ન વસ્તુઓમાંથી 3 સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? તો કે 9p3 થાય. 9p3 એનો અર્થ કે કેટલા સ્ટેપ ઘટવાના? માત્ર 3 પોતાનાથી. 9 1 ઘટાડો 8 1 ઘટાડો 7, ગુણાકાર કરી દો તો જવાબ કેટલો મળશે તમને? તો બરાબર કરીને 504 થાય. તો આથી ક્રમચયનો ટોપિક ઉપયોગ કરીને આપણે જુદી જુદી જે ક્રિયાઓ કરતા હતા એ ન કરતા સીધો જ આ પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ. પાક્કા? ડન. તો આથી 9 અંકોમાંથી 3 અંકની સંખ્યા તો ડાયરેક્ટ આપણે બોલીને પણ જવાબ આપી શકીએ, 9p3 થાય પુનરાવર્તન વગર. અને એનો ગુણાકાર કેટલો થાય? 504. તો આથી કહી શકાય કે કુલ સંખ્યાઓ 504 બને. ડન ડન. છેલ્લે ગુજરાતી લાઈન લખી દેવી. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર બીજો, અંકોના પુનરાવર્તન વગર 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? આપણે 4 અંકની સંખ્યા બનાવવાની છે, પુનરાવર્તન કરવાનું છે નહીં. અહીંયા એક વસ્તુ નોંધ કરતો, કઈ આગળના એક્ઝામ્પલમાં આપણને શું કીધું? ચોખવટ કરી દીધી હતી કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે. અહીંયા ચોખવટ કરી છે? નથી કરી તો આપણે નોંધ કરાવેલી છે થિયરીની અંદર. શું કીધું હતું? કે જ્યારે કોઈ અંકોની ચોખવટ ના કરે તો હંમેશા 0 થી 9 અંકો જે બેઝિક છે એનો ઉપયોગ કરીને જ આપણે સંખ્યા બનાવવાની રહેશે. તો પહેલી નોંધ એ લખી દે કે કુલ અંકો આપણી પાસે કયા છે? તો 0 1 2 અપ ટુ કેટલા 9, એટલે કે 10 અંકો છે. હવે કામ શું કરવાનું છે? જો લો પ્રશ્ન પૂછી લો
તો 4 અંકોની સંખ્યા બનાવવાની છે. તો કે સંખ્યા બરાબર 4 અંકની. પુનરાવર્તન કરવાનું છે? ના, નથી કરવાનું. ચલો 4 અંકની સંખ્યા બનાવવાની છે. 4 ખાના બનાવી દો એટલે થોડો કોન્સેપ્ટ આપણો અપ ટુ ડેટ ક્લિયર થાય. એકમ, દશક, 100 એન્ડ 1000. સંખ્યા બનાવતા હતા ત્યારે એક વસ્તુ નોંધ કરાવી હતી તમને કે 1000 નું સ્થાન 0 ન હોવું જોઈએ. પાકા કોઈ પણ સંખ્યા બનાવો તો આ નોટિસ પહેલા કરી દેવાનું. આપણે આગળના એક્ઝામ્પલમાં એટલા માટે નહોતું કર્યું કે ત્યાં આગળ 0 નહોતો આપ્યો, પરંતુ અહીંયા 0 આપેલો છે. એટલે ખાસ આવી રીતે ધ્યાનમાં રાખવાનું, જેટલા અંકોની સંખ્યા બનાવવાની હોય એનું પ્રથમ સ્થાન ડઝ નોટ ઇક્વલ 0 હોવું જોઈએ. તો જ એટલા કુલ અંકો માગેલા છે એની સંખ્યા બની કહેવાય, નહીંતર એનાથી ઓછા અંકની થઈ જાય. ડન ડન. ચલો હવે કે આપણે 4 અંકની સંખ્યા બનાવીએ તો પહેલી શરત આપણી કઈ થઈ ગઈ? શરત કે 1000 નું સ્થાન 0 ન હોવું જોઈએ. અને જ્યાં શરત આપેલી હોય એ શરતથી જ હંમેશા ગોઠવણી શરૂઆત કરવાની. બરાબર? કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો. જો આપણને પ્રશ્નની અંદર કોઈ શરત આપેલી હોય તો હંમેશા શરત હોય એ શરતનું પાલન કરે ત્યાંથી જ હંમેશા ગોઠવણીની શરૂઆત કરવાની. પછી બાકીના સ્થાન તમારે ભરવાના, બાકીના સ્થાનની ગોઠવણી કરવાની રહેશે. મગજમાં વસ્તુ ફિટ કરતો. ડન ડન. તો અહીંયા આપણે 1000 નું સ્થાન 0 ના હોવું જોઈએ. આપણી પાસે ટોટલ અંકો કયા છે અહીંયા નોંધ કરાવી દો પાછી. 0, 1, 2, 3 અપ ટુ કે 9 છે. માત્ર કે 1000 ના સ્થાને 0 ના હોવું જોઈએ. તો એનો અર્થ 0 સિવાય તમારી પાસે કેટલા અંકો છે? 9. 9 માંથી કોઈ પણ એક અંક મૂકી શકાય? યસ, મૂકી શકાય. તો 9 માંથી કેટલું સ્થાન ભરવાનો પ્રકાર થયો? માત્ર એક જ સ્થાન ભરવાનો પ્રકાર થયો. તો પહેલી ગોઠવણી આપણે 1000 ના સ્થાનની કરીએ. તો 1000 ના સ્થાનની ગોઠવણીનો પ્રકાર 9 માંથી કોઈ પણ એક અંક મૂકી શકાય. અહીંયા કારણ આપવું હોય તો આપી દઈએ 0 સિવાય. પાકા? 91 માત્ર એક જ સ્થાન પોતે એટલે 9 જવાબ થયો. તો 1000 નું સ્થાન છે એનો ગોઠવણી પ્રકાર કેટલો થાય? 9 થાય. હવે બાકીના આપણી પાસે સ્થાન કેટલા વધ્યા? તો બાકીના આપણી પાસે 3 સ્થાન છે. અંકો આપણી પાસે કેટલા વધ્યા એ નોંધ કરવી પડે. તો 1000 ના સ્થાનમાં ધારો કે આપણે બગડ 2 મૂકી દીધા છે. તો હવે આપણી પાસે કેટલા અંકો વધ્યા? તો કે અહીંયા જોડો 1 બગડો નથી રહેવાનો, બાકીના 7 અંકો, તો 8 અંકો આવ્યા હતા. 0 તો 0 બાકીના સ્થાનમાં તો ઉપયોગ કરી શકાય ને? કરી શકાય. માત્ર પ્રથમ સ્થાને નહોતો કરવાનો. તો 0 અને પાછા 8 અંકો એટલે ટોટલ પાછા અંકો આપણી પાસે કેટલા રહ્યા? 9. તો 0 અને બાકીના અંકો સાથે આ બાકીના સ્થાનની ગોઠવણી પ્રકાર તો 0 સહિત 9 અંકોમાંથી બાકીના સ્થાનની ગોઠવણીનો પ્રકાર. 9 માંથી કેટલા સ્થાન ભરવાના છે? 3. તો 9p3. એક નોટિસ ખાસ કરાવી દઈએ અહીંયા તમારા માટે. પ્રથમ સ્થાન ભર્યા બાદ. પાકા? ઓકે, ડન. ચલો 9p3 એટલે કેટલા થાય? તો 3 સ્ટેપ ઘટવાના. 9, 8 એન્ડ 7 બરાબર ગુણાકાર કેટલો થાય? 504. માટે માગે 4 અંકની સંખ્યા કુલ ક્રિયાનો ગુણાકાર 9 ગુણ્યા 504 બરાબર 4 નું 36 અને 5 નું 45. તો આથી 4536 સંખ્યાઓ બને. પાકા? ડન.
तो આપણે છેલ્લી લાઈન ગુજરાતીમાં શું લખી દેવાનું? અંકોના પુનરાવર્તન વગર 4 અંકોની કુલ સંખ્યાઓ 4536 બને. ડન ડન. મેઇન મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો કે હંમેશા કોઈ પણ સંખ્યા બનાવવાની હોય અને આપણી પાસે જો 0 આપેલો હોય તો 0 પ્રથમ સ્થાને મૂકવાનો, બાકીના પાછળના સ્થાનમાં ઉપયોગ કરી શકાય. ડન ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 4. 1 2 3 4 અને 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે જે સંખ્યાઓ બનાવે છે એની અંદરથી કે યુગ્મ સંખ્યાઓ કેટલી હશે? કે પુનરાવર્તન અંકોનું કરવાનું છે નહીં. પહેલા આપણે ચોખવટ કરી દઈએ કે કુલ અંકો કેટલા આપેલા છે. તો કુલ અંકો 1 2 3 4 અને 5 આપેલા છે. પહેલો પ્રશ્ન શું છે? 4 અંકોની સંખ્યાઓ. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આપી દઈએ. સંખ્યા બનાવવાની છે કેટલા અંકની? 4 અંકોની. તો 4 અંકોની સંખ્યાઓ માટે 1 2 3 અને 4 એકમ, દશક, 100 અને 1000 4 ખાના બનાવી દીધા. કુલ અંકો તમારી પાસે કેટલા છે? 5. તો 5 માંથી કેટલા સ્થાન ભરવાના છે? 4. ડાયરેક્ટ આપણો જવાબ. તો આથી કહી શકાય તો કે કુલ 5 અંકોમાંથી 4 અંકોની સંખ્યાઓ. તો 5 માંથી 4 સ્થાન ભરવાનો પ્રકાર થાય તો 5p4 બરાબર. 4 સ્થાન ઘટી જાઓ. 5 4 3 અને 2. 5 ચોક 20, 20 તારી 60, 60 દુના 120. માટે 5 અંકો છે નો ઉપયોગ કરીને 4 અંકોની પુનરાવર્તન વગર સંખ્યાઓ 120 બને. ડન ડન. પહેલા પ્રશ્નનો જવાબ આપણો કમ્પ્લીટ. હવે બીજા પ્રશ્નનો જવાબ આપીએ. બીજા પ્રશ્નની અંદર આપણને શું કીધું છે? તો શરત આપી દીધી છે કે યુગ્મ સંખ્યાઓ એમાંથી કેટલી હશે? કેટલા અંકની હોય? 4 અંકની જ વાત કરે છે. તો 4 અંકની સંખ્યાઓ છે, એમાંથી યુગ્મ સંખ્યાઓ કેટલી હશે એ નોંધ કરી દઈએ. તો એકમ, દશક, 100 અને 1000. શરત આપી દીધી. શરત આપે એટલે ગોઠવણી ક્યાંથી સ્ટાર્ટ કરવાની? શરતનું પાલન થાય ત્યાંથી. પાક્કા? પાક્કા. હવે યુગ્મ સંખ્યા થવાની શરત આપણી કઈ છે? તો આપણે જાણીએ મુજબ. તો આપણે જાણીએ છીએ કે યુગ્મ સંખ્યા થવા માટે થિયરી કઈ શીખ્યા હતા? તો કે એકમનું સ્થાન 2 4 6 8 અને 0 હોવું જોઈએ. આપણી પાસે અંકો આપેલા છે એ તો કયા છે? તો આપણી પાસે અંકો તો કે 1 2 3 4 અને 5 આપેલા છે. તો એનો અર્થ એકમના સ્થાને કયા અંકો હોવા જોઈએ? તો કે 2 અને 4 હોવા જોઈએ. બસ આ જ લખવું પડે. તો આપણે જાણીએ છીએ કે યુગ્મ સંખ્યા થવા માટે એકમના સ્થાને 2 અને 4 માંથી હોવા જોઈએ. પાકા? ઓકે ડન. ચલો તો ગોઠવણી શરૂઆત ત્યાંથી જ કરવી પડે. તો એકમનું સ્થાન એની ગોઠવણીનો પ્રકાર. એકમનું સ્થાન માત્ર એક જ સ્થાન છે અને અંકો આપણી પાસે કેટલા છે? 2. તો 2 માંથી કોઈ પણ એક અંક મૂકી શકાય. યસ, 2 માંથી એક સ્થાન ભરવાનો પ્રકાર. 2p1 એટલે માત્ર 2 પોતે. તો એકમનું સ્થાન છે એને કેટલા પ્રકારે ભરી શકાય? તો 2 રીતે ભરી શકાય. હવે ધારો કે એકમના સ્થાને આપણે 4 મૂકી દીધા છે. કેટલા મૂકી દીધા? 4. અંકોનું પુનરાવર્તન કરવાનું છે? નથી કરવાનું. તો 4 મૂક્યા બાદ આપણી પાસે અંકો કેટલા વધ્યા? 4 મૂકી દીધા બાદ તો કે 1 2 3 અને 5. યસ. તો આપણી પાસે આની અંદરથી
4 અંકો છે, સ્થાન કેટલા ભરવાનું છે? 3. તો માટે લખી દઈએ તો બાકીના સ્થાન છે એની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? 4 સિવાયના કે ટોટલ 4 અંકોમાંથી માત્ર કેટલા સ્થાન ભરવાનું છે? 3. પાકા? ઓકે. તો જવાબ આપણો કેટલો? 3 સ્થાન ઘટી જાઓ, 4, 3 અને 2, 4 તારી 12, 12 દુના 24 થાય. તો કુલ માગેલ યુગ્મ સંખ્યાઓ કુલ ક્રિયાનો શું કરતો? ગુણાકાર. 2 ગુણ્યા 24 બરાબર 48 થાય. તો આથી આપણી 4 અંકોની કુલ સંખ્યાઓ યુગ્મ હોય એવી કેટલી હોય? 48 થાય. પાકા? ડન. ડન. મેઇન નોંધ કઈ આપણી? હંમેશા શરત આપેલી હોય તો શરતનું પાલન થાય ત્યાંથી ગોઠવણી સ્ટાર્ટ કરવાની, ભૂલથી પણ ભૂલ કરવાની નહીં. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 5. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? નોંધ એક કરી દીધી છે કે કોઈ પણ વ્યક્તિ એકથી વધુ પદ સંભાળતી નથી. આનો અર્થ આપણે સાદી ભાષામાં કહીએ તો પુનરાવર્તન કરવાનું છે નહીં. અહીંયા નોંધ વસ્તુ તમે કરી કઈ? પ્રશ્ન કયો દર્શાવો? સંચયનો કે ક્રમચયનો? આપણે જાણીએ મુજબ અત્યારે હાલ આપણે ક્રમચયનો ટોપિક ચલાવી છે, પણ પ્રશ્ન મુજબ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા માત્ર આપણે 2 સ્થાન છે એ ભરવાના છે, એક અધ્યક્ષનું અને ઉપાધ્યક્ષનું. તો ટૂંકમાં આપણે ગોઠવણી કરવાની છે, અને ગોઠવણી કરવાનું કે તો હંમેશા ક્રમચયનો ઉપયોગ કરવાનો. પાકા? ડન. ખાસ નોંધ રાખવી. તો કુલ વ્યક્તિઓ આપણી પાસે કેટલા છે? તો કુલ વ્યક્તિ કેટલી છે? 8. અને સ્થાન કેટલા ભરવાના છે? તો સ્થાન માત્ર 2 પદ ભરવાના છે. એક અધ્યક્ષ અને બીજો ઉપાધ્યક્ષ. તો આપણે ડાયરેક્ટ અહીંયા ગોઠવણી કરી શકીએ? યસ, કરી શકાય. તો કે કુલ 8 વ્યક્તિઓમાંથી 2 પદોની ગોઠવણીનો પ્રકાર બરાબર 8 માંથી 2 સ્થાન ભરવાનો પ્રકાર કેટલો થાય? 8p2. આથી 2 સ્થાન ઘટી જાઓ, 8 ગુણ્યા 7 બરાબર કેટલો જવાબ થાય? 56 થાય. તો આથી 8 વ્યક્તિઓમાંથી 2 સ્થાન છે એની પસંદગીનો પ્રકાર કહો, એની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? 56 થાય. તો ખાસ ધ્યાનમાં રાખવાનું, વ્યક્તિ આપી હોય કે વસ્તુ આપી હોય એની ગોઠવણીનો પ્રકાર એટલે ક્રમચયનો ટોપિક કહેવાય. ડન. ડન. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 8. ઇક્વેશન શબ્દ આપેલો છે આપણને, એના દરેક મૂળાક્ષરનો એક વખત ઉપયોગ કરીને, એક વખત ઉપયોગ કરવો એનો અર્થ કે પુનરાવર્તન કરવાનું નહીં. અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બને? શું બનવાની વાત કરી છે? શબ્દો. તો શબ્દો બનાવવાનો પ્રશ્ન પણ કોની અંદર ઇન્ક્લુડ કરવાનો? ક્રમચયની અંદર. જ્યારે મિક્સ પ્રશ્નો આવે ત્યારે ભૂલો ના પડવી જોઈએ, આ પ્રમાણે નોટિસ કરવાનું. તો ક્રમચયનો પ્રશ્ન છે, પહેલા નોટિસ કરી દો. કુલ મૂળાક્ષરો તમારી પાસે કેટલા છે? કુલ મૂળાક્ષરો ઈ, ક્યુ, યુ, એ, ટી, આઈ, ઓ એન્ડ એન બરાબર કેટલા છે? 8. તો બધા જ મૂળાક્ષરોનો એક વખત ઉપયોગ કરીને કેટલા શબ્દો બને એવો પ્રશ્ન છે. તો 8 મૂળાક્ષરો છે એનો 8 મૂળાક્ષરો વાળો શબ્દ બનાવવાનો પ્રકાર એટલે આપણા કુલ શબ્દો થશે. તો ડાયરેક્ટ લખી શકીએ છીએ તો કે 8 મૂળાક્ષરોમાંથી 8 મૂળાક્ષરો વાળા કુલ શબ્દો પુનરાવર્તન વગર
8માંથી 8 સ્થાન ભરવાનો પ્રકાર 8p8 આપણે જાણીએ મુજબ npn તો શું કહેતા હતા n ફેક્ટોરિયલ તો 8p8 બોલે તો 8 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ છે એનું મૂલ્ય કેટલું થાય તો 40 3 અને 20 થાય તો આપણે કહી શકીએ કે ભાઈ 8 મૂળાક્ષરો છે એમાંથી 8 મૂળાક્ષરો વાળા કુલ શબ્દો પુનરાવર્તન વગર 40,320 બને ગુજરાતી લાઈન આવી છેલ્લે લખી દેવી પક્કા ડન તો શબ્દો વાળા પ્રશ્નો પણ કોની અંદર ઇન્ક્લુડ કર્યા ક્રમચની અંદર ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9 મંડે શબ્દ આપણને આપેલો છે તો કે નીચેના વિકલ્પો અનુસાર કેટલા શબ્દો બને પુનરાવર્તન કરવાનું છે નહીં શબ્દો બનાવવાની વાત કરે એટલે ક્રમચનો યસ ટોપિક કહેવાય કોન્સેપ્ટ પહેલા આવું ક્લિયર કરો હવે આપણે શબ્દો બનાવવાના હોય કે સંખ્યા બનાવવાની હોય તો પહેલા નોટિસ કરી દઈએ શું વસ્તુ આપેલું છે મંડે તો કુલ લેટરો કેટલા છે તો કુલ મૂળાક્ષરો બરાબર MONDAY તો આપણી પાસે 6 મૂળાક્ષરો છે હવે આપણી પાસે જે પ્રશ્નો છે એના જવાબ આપી દઈએ પહેલો પ્રશ્ન શું છે કે કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા એનો અર્થ કે 6 મૂળાક્ષરોમાંથી 4 મૂળાક્ષરો વાળા શબ્દો બનાવો તો ડાયરેક્ટ લખી શકીએ છીએ આપણે કે 6 મૂળાક્ષરોમાંથી 4 મૂળાક્ષરો વાળા કુલ શબ્દો તો 6 માંથી કેટલા સ્થાન ભરવાના 4 6 માંથી 4 સ્થાન ભરવાનો પ્રકાર 6p4 કેટલા સ્થાન ઘટવાના 4 તો 6 5 4 અને 3 6 પંચા 30 3 ચોગુ 12 120 ગુણ્યા 3 12 તરી 36 360 તો માટે કુલ શબ્દો કેટલા થાય 360 થાય 6 મૂળાક્ષરોમાંથી 4 મૂળાક્ષરો વાળા કુલ શબ્દો પુનરાવર્તન વગર પહેલા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ બીજા પ્રશ્નનો જવાબ બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા આપણી પાસે કેટલા મૂળાક્ષરો છે 6 તો 6 માંથી 6 મૂળાક્ષરો વાળા શબ્દો બનાવવાના છે તો લખી દો ત્યારે 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષર વાળા કુલ શબ્દો તો 6 માંથી કેટલા સ્થાન ભરવાના 6 6p6 6p6 બોલે તો 6 ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય તો 720 તો બધા જ મૂળાક્ષરો તમે એક સાથે ઉપયોગ કરી દો તો એવા કુલ પુનરાવર્તન વગર શબ્દો કેટલા બને 720 બને પક્કા ડન ચલો ત્રીજો પ્રશ્ન છે એ વોન્ટેડ રહેશે થોડો સારો છે મને પણ ગમે છે પ્રથમ મૂળાક્ષર સ્વર હોય શરત આપી દીધી છે પ્રથમ સ્થાન કોનું હોવું જોઈએ સ્વરનું જ હોવું જોઈએ તો બધા જ મૂળાક્ષરોનો એક સાથે ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય તો આપણે 6 મૂળાક્ષરો છે 1 2 3 4 5 અને 6 આ પ્રથમ સ્થાન બીજું સ્થાન ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું આપણી પાસે મૂળાક્ષરો કયા છે મૂળાક્ષરો MONDAY છે શરત અહીંયા આપી દીધી છે આપણને શરત કઈ છે પ્રથમ મૂળાક્ષર સ્વર હોવો જોઈએ એટલે કે અહીંયા સ્થાન સ્વરનું ભરવાનું છે સ્વરો આપણી પાસે કેટલા છે તો O and H તો અહીં સ્વરો O and E એટલે કેટલા છે 2 છે આપણે શું વાત કરી હતી આગળ કે હંમેશા શરત આપેલી હોય ને તો શરતનું પાલન થાય ત્યાંથી ગોઠવણી હંમેશા સ્ટાર્ટ કરવાની પાકા
તો શરત કયા સ્થાનની છે? પ્રથમ સ્થાન. તો પ્રથમ સ્થાનની ગોઠવણી આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રથમ સ્થાનની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો સ્વરો આપણી પાસે કેટલા છે? 2. 2 માંથી કેટલું સ્થાન ભરવાનું છે? માત્ર 1. તો ગોઠવણી પ્રકાર 2p1. 2p1 માત્ર એક જ સ્થાન. પ્રકાર કેટલો થયો? 2. હવે પુનરાવર્તન તો કરવાનું છે નહીં. ધારો કે આપણે પ્રથમ સ્થાને ઓ મૂકી દીધો છે. હવે આપણી પાસે કેટલા લેટરો વધ્યા? તો જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5. બાકીના સ્થાન આપણી પાસે કેટલા છે? 5. તો કે અહીંયા લખી શકો છો તમે એક સ્વર મૂક્યા બાદ બાકીના મૂળાક્ષરો અને વધેલ સ્વર એમ 5 માંથી 5 સ્થાન એની ગોઠવણીનો પ્રકાર કેટલો થાય? તો 5 માંથી 5 સ્થાન ભરવાનો પ્રકાર 5p5 5 ફેક્ટોરિયલ કેવાય. 5 ફેક્ટોરિયલ એટલે કેટલી કિંમત થાય? 120 થાય. ડન. ડન. માટે કુલ શબ્દો બરાબર બંને ક્રિયાનો ગુણાકાર કરી દો. 2 ગુણ્યા 120 બરાબર 12 × 24 240 થાય. તો માટે કુલ શબ્દો 240 થાય, જેમાં પ્રથમ સ્થાન કોનું હોય? સ્વરનું હોય. અહીંયા થોડું આપણે ટ્વિસ્ટેડ પણ એક્ઝામ્પલ કરી શકીએ છીએ. આપણને કદાચ એવું પૂછવામાં આવે કે પ્રથમ સ્વર ન હોય તો એની ગોઠવણીનો પ્રકાર અથવા એવા કેટલા શબ્દો બને? ચલો જોઈ લઈએ. ચલો ત્રીજાનો ડેશ આપણે પ્રશ્ન બનાવી દીધો છે કે પ્રથમ સ્થાને સ્વર ન હોય એવા કુલ શબ્દો કેટલા બને? તો આ પ્રકારના પ્રશ્નો આવે તો તમારે શું કરવાનું? તો બરાબર કે જવાબ લખી દો. કુલ શબ્દો આપણે ગોઠવ્યા હતા બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, એમાંથી સ્વરો હોય એ શબ્દો શું કરી દેવાના? બાદ કરી દેવાના. તો કુલ શબ્દો કયા હતા? 6 મૂળાક્ષરોમાંથી 6 મૂળાક્ષરોવાળા શબ્દો. તો 6p6 માઇનસ સ્વરો હોય એવા શબ્દો આપણી પાસે કેટલા ભણ્યા? 240. માટે 720 માઇનસ 240 તો બરાબર 480 થાય. તો પ્રથમ સ્થાને સ્વર ન હોય એવા કુલ શબ્દો કેટલા થાય? 480 થાય. તો અહીંયા એક નોટિસ કઈ કરવાની, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, એક હકારનો પ્રશ્ન હોય, બીજો આપણને નકારમાં પૂછેલો હોય, તો આપણે શું કરવાનું? કુલ ગોઠવણી કરવાની. એક કુલમાંથી હકારવાળો પ્રશ્ન બાદ કરતો તો નકારવાળો આપણને જવાબ મળશે, અને નકારવાળો બાદ કરો તો હંમેશા હકારવાળો જવાબ મળે. પાક્કા? ડન. અહીંયા સ્વાધ્યાય 7.3 છે, એનું પ્રથમ પાર્ટ સોલ્યુશન કેવું થાય છે? પૂર્ણ થાય છે. મળીશું હવે નેક્સ્ટ પાર્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો મત્સણા. ચલો તારે આવજો.